અમદાવાદના ભાડજમાં આવેલા હરેકૃષ્ણ મંદિરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। નવા વર્ષ નિમિત્તે મંદિરે ગોવર્ધન પૂજાનું આયોજન કરાયું। અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો, જેમાં 1008 પ્રકારના વ્યંજનો ભગવાનને ધરાવવામાં આવ્યા। શ્રી કૃષ્ણની બાળ લીલા અને ગોવર્ધન લીલા પર બનાવવામાં આવેલી એનિમેશન ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી અને આ ઉપરાંત બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરાયું। આ મંદિરના સંકુલમાં બાળકોએ હરે કૃષ્ણ હરે રામની ધૂન પણ બોલાવી હતી। આજે આપણે ભગવાન કૃષ્ણના એક વિશેષ લીલાને ઉજવણીને રૂપે અહીંયા મંદિરમાં શ્રી ગોવર્ધન પૂજા મહોત્સવ ઉજવણી આપણે ઉજવી રહ્યા છે, જે નિમિત્તે ભગવાન કૃષ્ણે ઇન્દ્રના પ્રકોપને શમન કરવા માટે વૃંદાવનના વ્રજવાસીઓના રક્ષણ હેઠળ એક નાનકડી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડીને બધા વ્રજવાસીઓની રક્ષા કરી છે। તો જેમ ભગવદ્ ગીતામાં કહેવાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતા અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માન્યમ સૃજામ્યહમ। એટલે ભગવાન જ્યારે પણ અધર્મ થતું હોય છે, એમના ભક્તોની રક્ષા કરવા માટે સ્વયં પ્રકટ થતા હોય છે અને એટલા માટે આ ગોવર્ધન પૂજાની ભવ્ય ઉજવણી મંદિરમાં કરવામાં આવી છે, જ્યાં હજારો કિલોનું મિષ્ટાન ભગવાનને ભોગ ધરાવીને ભક્તોમાં વિતરણ કરવાની અહીંયા આજે આપણે વ્યવસ્થા કરેલી છે અને હજારોની સંખ્યામાં લોકો આવીને આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે।